અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે પીએમજે યોજનાને લઈને નવી એસઓપીની જાહેરાત કરી ત્યારે રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ એસઓપીને નાટક ગણાવી છે। આ સાથે જ તેમણે પ્રહાર કરતા કહ્યું કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનો મતલબ નથી। નવી એસઓપી એ માત્ર સરકારનું નાટક છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા પહેલા પણ હતા, આમ છતાં સરકારે પગલાં ભરવાનું કામ નહોતું કર્યું। ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા નીકળવાનો કોઈ અર્થ નહીં। સ્વાતિ, ખ્યાતિ નામો નવા કરીને ભ્રષ્ટાચાર ભય મુક્ત ચાલતો હતો પીએમજેવાયમાં। હવે નવી એસઓપી બનાવી, અત્યારે તમને શું થયું? નવી એસઓપી બનાવીને જે લાભાર્થીઓ છે એને તકલીફમાં મૂકવાનું કામ સરકાર ના કરે। ખરા અર્થમાં મંશા બદલવાની જરૂર છે, ઈરાદો બદલવાની જરૂર છે। માન્યતાઓને ભ્રષ્ટાચાર કરવા દેવા માટે ખુલ્લો દોર આપવામાં આવે છે। કાયદો અને નિયમો તો પહેલાય હતા, કેમ પાલન ના કરાયું? આ એ જ ખ્યાતિ હોસ્પિટલમાં 2 વર્ષ પહેલા આવું જ કાંડ થયું હતું, ત્યારે પગલાં લીધા હોત તો બીજી વખત ઘટના ન બની હોત। એટલે નવી એસઓપી એ માત્ર એક નાટક છે। લાભાર્થીઓને મુશ્કેલી ઊભી ન થાય એ પણ સરકાર જોવે એવી આશા રાખું।